યાદ રાખજો, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ઉપર બધા દેવી દેવતાઓ આશીર્વાદ આપતા હોય છે. દરેકના આશીર્વાદ એને સહજમાં મળી જાય છે. અને હું નથી કહેતો, ભાગવતજી જ્યારે દેવકીજીના ગર્ભમાં પરમાત્મા આવ્યા ને તો બધા દેવતાઓએ આવીને સ્તુતિ કરી અને પુષ્પ વર્ષા કરી. અને એટલા માટે વૈષ્ણવો, તમારે જુદે જુદે ક્યાંય આશીર્વાદ લેવા જવાની જરૂર નથી. પ્રેમથી ઠાકોરજીની સેવા કરો તો બધા દેવતાઓ ઘરે આવીને આશીર્વાદ આપી દેશે. એટલે અહીંયા કોઈનો વિરોધ નથી, અહીંયા બધાનો સ્વીકાર છે. આ બધા જ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. એટલે બધાના આશીર્વાદ જોઈતા હોય તો સહેલો ઉપાય કે પ્રભુને પ્રસન્ન કરો તો બધાના આશીર્વાદ મળશે. આ તો આપણે પેલા માણસ લૌકિક લોકોની જેમ વિચારીએ કે હવે આનું કરીશ તો આને ખોટું લાગશે, આનું નહીં કરું તો આને ખોટું લાગી જાય. આવું ખોટું લાગવાનું આપણા માણસોમાં હોય. બાકી ભગવાનને ભજે ને એના પર તો બધા દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થતા હોય છે. હવે જે રામને ભજતું એના પર કોઈ કાર્ય હનુમાનજી નારાજ થાય? કેમ ન થઈ શકે? એમ ભગવાનને જે ભજે ને એના પર બધા દેવતાઓ પ્રસન્ન થાય છે, કારણ કે એ લોકો પણ એમને ભજી રહ્યા છે. અને એટલા માટે તમારે જો બધાના આશીર્વાદ લેવા હોય, ઘણીવાર જેમ ગ્રહ માટે પણ આપણે આ શાંતિ કરાય, પેલી શાંતિ કરાય, પ્રાણ, જુદા જુદા વિધાનો, શાસ્ત્રોક્ત વિધાનો છે, વેદના અંગ છે આ બધા. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ, આ 6 ને વેદાંગ કહેવામાં આવે. તો જુદા જુદા ગ્રહ પણ ભાગવતજી અનુસાર જોવા જાઓ તો પ્રભુએ મુખારવિંદ ખોલ્યું તો કેવા બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા ને. બધા ગ્રહ નક્ષત્ર પ્રભુના મુખારવિંદમાં દેખાયા. તો જે વૈષ્ણવ રોજ કટોરી મિશ્રી પ્રભુને આરોગાવે ને એના બધા ગ્રહની શાંતિ એક ટાઈમે થઈ જાય છે. પ્રભુના મુખારવિંદમાં છે ને, આપણે ભાગવતજીમાં જોઈએ છે. મારા ઘરનું તો કોઈ કહેતો નથી. ભાગવતજીમાં આપણે દર્શન કરીએ છીએ કે બધા ગ્રહ નક્ષત્ર યશોદાજીને પ્રભુના મુખારવિંદમાં દેખાયા. અને જે રોજ ભોગ ધરે એની રોજ ગ્રહ શાંતિ ઘરે જ છે. અને એટલા માટે બહુ ફાંફા મારવા કરતા, કારણ કે આ ચઢાવો ને પેલા ચઢાવવામાં તમે ચડી જશો આખે આખા. અને એના કરતા પ્રભુને પ્રસન્ન કરો, રોજ કટોરી મિશ્રી ભોગ ધરો. જો ઠાકોરજી એક સ્મિત કરશે ને તોય બધા દુર્ભાગ્યો એ સમયે ટળી જશે. એટલે પ્રભુની પ્રસન્નતાથી સૌભાગ્ય આવે છે. બસ આટલું જો સમજાઈ ગયું ને ગણિત, કે પ્રભુને રાજી કરીશ ને તો જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. પ્રભુ જો પ્રસન્ન થયા તો મારા પર બધા રાજી થશે. કારણ કે જેના પર ઠાકોરજી રાજી હોય ને એની જોડે કોઈ બગાડે નહીં. પ્રભુ જેના પર પ્રસન્ન હોય, પ્રભુ જેને પોતાનું માનતા હોય એના પર કોઈ દેવી દેવતા ગ્રહ નક્ષત્ર નારાજ ન થાય. કારણ કે ભગવાન જોડે બગાડે કોણ? કારણ કે પ્રભુ પોતાનો અપરાધ ક્ષમા કરે પણ પોતાના ભક્તનો અપરાધ ક્ષમા નથી કરતા. અહમ ભક્ત પરાધીનો, એમ ભગવાન કહે છે. જે યજ્ઞ, જે સત્કર્મ વૈષ્ણવના વિરોધને કારણે થાય, વૈષ્ણવનું અપમાન કરવા માટે થાય, પ્રતિસ્પર્ધા કરવા માટે થાય, એ યજ્ઞ ઠાકોરજી સફળ થવા દેતા નથી. 2 યજ્ઞો ન થવા દીધા. એક તો ગોવર્ધન યાગ ભગવાને ન થવા દીધું અને બીજો આ દક્ષ યજ્ઞ ન થવા દીધું. કારણ કે એ ઇન્દ્ર યાગ ભગવાને ન થવા દીધો, કારણ કે ઇન્દ્ર દેવતા પોતાને ભગવાન માનવા લાગ્યા. એટલે ઇન્દ્ર યાગ બંધ કરીને ભગવાને ગોવર્ધન યજ્ઞ કરે. અને દક્ષ યજ્ઞ વૈષ્ણવ ના વિરોધ. એટલે કોઈ પણ સત્કર્મ ક્યારે પણ પ્રતિસ્પર્ધામાં કરવો નહીં. પેલા આવી કથા બેસાડીને આપણે એના કરતા મોટી બેસાડી, પેલા આવો 56 ભોગ કર્યો એના કરતા મોટું આપણે કરીશું. પ્રતિસ્પર્ધાથી થયેલા મનોરથો કે કથાઓમાં ભગવાન હોતા નથી. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરો, ઘણી વાર એવું લાગે કે મંદિર પણ ભગવાનના ભોગે બંધાતું હોય ને એવું લાગે, કે જ્યાં ભગવત્તા જ ન રહી હોય, કોઈ ઈમાનદારી, કોઈ ભક્તિ, કોઈ પ્રેમ જ ન રહ્યો હોય, એના ભોગે ગમે તેટલી મોટી ઇમારતો ઊભી કરો, ત્યાં ભગવાન હોતા નથી. અને એટલા માટે જ્યારે પણ ભગવત કાર્ય કરો ત્યારે દૈન્ય ભાવ રાખીને કરો. ક્યારે પણ પ્રતિસ્પર્ધામાં નહીં પડો. ભક્તે તો કોઈ પ્રકારની પ્રતિસ્પર્ધામાં નહીં પડો. સ્પર્ધા જ કરવી હોય ને તો એવું કરું કે આ કેવો સુખનો વિચાર ઠાકોરજીનો કરે છે, આવો ભાવ મારી અંદર ક્યારે આવે, આના જેવી તત્પરતા મારી અંદર ક્યારે આવે, આના જેવી સેવા ભાવના મારી અંદર, પ્રભુને સુખ આપવાની તત્પરતા હોય પણ લોકોને બતાવવાની સ્પર્ધા ન હોય. કારણ કે આજનો યુગ શ્રદ્ધાનો ઓછો રહ્યો ને સ્પર્ધાનો વધી ગયો છે. અને જે સમાજમાં શ્રદ્ધાની મહત્તા ઘટી જાય અને સ્પર્ધાની મહત્તા વધે ત્યાં ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ હોતું નથી.
કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બેમાં પડ્યા ને પછી તમને કોઈ સુખી નહીં કરી શકે. આ બેમાં જો પડ્યા પછી કોઈ સુખી નહીં કરી શકે. કમથી કમ આધ્યાત્મિક જગતની પવિત્રતા જાળવવી એ આપણા બધાની જવાબદારી છે, દરેક ભક્તની જવાબદારી છે. અહીંયા ભગવાને સફળ ન થવા દીધું. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા. ઉત્તાનપાદ રાજા, બે રાણી સુરુચિ અને સુનીતિ. આપણે જો લક્ષ્મણ ઝુલાની નિકટ છે જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું, આ એ ભૂમિ છે. ઉત્તાનપાદ રાજા એટલે પ્રત્યેક જીવ, ઉત્તાનપાદ જેના પગ ઉપર અને માથું નીચે, દરેક જન્મ લેનાર બાળક ઉત્તાનપાદ હોય છે. અને જન્મ લે એટલે બે રાણી સામે આવે, જીવનમાં બે વૃત્તિઓ આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાનો માર્ગ અને એક સિદ્ધાંતનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. પ્રસિદ્ધ કથા છે. બંને બાળકો ખેલી રહ્યા છે. એકનો પુત્ર છે ઉત્તમ ને બીજો ધ્રુવ. બંને ખેલી રહ્યા છે. ઉત્તમ દોડતો દોડતો પિતાની ગોદમાં ચડી ગયો. એટલે ધ્રુવને એમ થયું કે મારો ભાઈ જો બેઠો તો હું બેસી શકું. અને ચાલતો ચાલતો ધ્રુવ જ્યાં ગોદમાં બેસવા જાય, સુરુચિએ હાથ પકડ્યો, ફેંક્યો એને અને કહ્યું પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, વનમાં જઈને તપ કર અને ભગવાન પ્રસન્ન થાય ને તો એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે. અને જ્યારે આવા કઠોર વચન કયા, ધ્રુવને બહુ દુઃખ લાગ્યું. રડતો રડતો 5 વર્ષનો આ ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવ્યો. શું થયું બેટા? માએ આવું કહ્યું. આ સુનીતિ છે ને, સમજદાર વ્યક્તિ હોય ને એ દુર્ઘટનાઓમાં સારો સાર કાઢતા આવડે. આ એની સમજદાર. દુઃખના સમયમાં પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે એ સાચો મહાપ્રભુજીનો સેવક છે. ગમે તેવા વિપરીત સંજોગો હોય છતાંય જેને સારો સાર કાઢતા આવડે એ વૈષ્ણવ. બે જણા ગાડીમાં જતા હોય, ગાડી ભટકાય, એક કે જો આપણી જોડે જ આમ થયો, બીજો એમ કે ચલો ઠાકોરજી આટલામાં બચાવી લીધા. આપણને ઘટના એક જ ઘટી પણ સાર કાઢવામાં બંનેની વૃત્તિઓ જુદી છે. એમ તમને સુખમાં ભગવાન દેખાય છે, શું દુઃખમાં ભગવાનને ગોતતા આવડે છે? બસ એ જે દિવસે શીખી જઈશું એ દિવસે પ્રત્યેક ઘટનાઓમાં, કારણ કે જીવન ને ઘટનાઓ રૂપે જોશો ને તો સુખ અને દુઃખનો અનુભવ થશે, પણ લીલા રૂપે જોશો તો દરેક ઘટનાઓ આનંદ આપનારી થઈ જશે. સુખ દુઃખ રૂપે મૂલ્યાંકન કરશો તો સારામાં સુખ અને વિપરીતમાં દુઃખ. પણ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજેત. महाप्रभु जी की आज्ञा है, ये सब ही प्रभु की लीला है. અને લીલા રૂપે જ્યારે જીવનને જોશો કે આ બધું ભગવાન ખેલી રહ્યા છે ત્યારે એનો આનંદ આવવા લાગશે. સુનીતિ છે ને, એને કહ્યું જો બેટા તારી સાચી માં તો સુરુચિ છે. ના માં તું મારી માં છે. ના બેટા ધ્યાનથી સમજ. આ સુનીતિ માની સમજણ જુઓ. એ તો ઘણી વાર ઘરમાં એવું થાય, નાના બાળકો ઝઘડે, એમાં વડીલોના એવા ઝઘડા થઈ જાય કે પેલા બાળકો બીજા દિવસે ભેગા રમતા હોય, પેલા મોં ફૂલાવીને બેઠા હોય. સમજણ જુઓ. કે છે જો બેટા તું મારો દીકરો છો, છતાં મેં તને આજ સુધી એવું નથી કહ્યું કે બેસવું હોય તો ભગવાનની ગોદમાં જઈને બેસ. તારી સાચી માં તો સુરુચિ છે કે જે તને કહે છે કે જા વનમાં જા, ભગવાનને પામ. તો બેટા એક વાત યાદ રાખ આજથી કે બેસવું હોય તો આજે જેનો ખોળો છે ને કાલે નહીં રહે એવા પિતાના ખોળામાં બેસવા કરતા એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ કે જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષના બાળકને સુનીતિ વનમાં જવા માટે હા પાડે છે. આપણે તો ઝાપાની બારે ગેટ ન જવા દઈએ બંગલાના. અને આ ભારત વર્ષની માં એટલે જ કહ્યું, જ્યાં આદર્શ માતાઓ જે સમાજમાં હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. કારણ કે માનો પ્રભાવ વિશેષ રૂપે બાળક પર છે. અને એટલા માટે સુનીતિએ સહમતિ આપી ગયા છે. ધ્રુવજી, નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશમાં તો નથી ગયા ને, આવેશમાં ઘર છોડીને નથી જઈ રહ્યા ને. લાવ પરીક્ષા કરું. આવ્યા ધ્રુવજી પાસે. અરે વનમાં જાય ત્યાં તો ભયાનક પશુઓ હશે, હિંસક પ્રાણીઓ હશે, ઘનઘોર વન હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે. ધ્રુવજી કહે કે મનમાં નિર્ધાર કર્યો છે, હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. જોયા નારદજીએ કે નિશ્ચય અડગ છે. ગુરુ બન્યા નારદજી,
મંત્ર દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્ર જાપ કરતો જા. ક્યાં જઈને તપ કરું? તો કહ્યું વ્રજમાં જા. યમુનાજીનો પરમ પાવન કિનારો છે, મધુવન નામનું વન છે, જ્યાં અખંડ પ્રભુની લીલા થઈ રહી છે. ત્યાં જઈને તું તપ કર. એટલે તો મહાપ્રભુજી કહે ને, ધ્રુવ પરાશરાભિષ્ટ દે. તપ તો ઘણા કરે, પણ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ? કારણ કે રોજ યમુનાજીના પાન કરતા, એટલે ધ્રુવજી પર જલ્દી કૃપા થઈ. આ યમુનાજીની કૃપાને કારણે ધ્રુવજી પર બહુ પ્રસન્ન થયા. અને હવે તો મંત્ર મળ્યો, ગુરુ મળ્યા, તપનું સ્થાન મળ્યું, અને ધ્રુવજી ચાલ્યા મંત્રનો જાપ કરતા કરતા આગળ વધ્યા. ઓમ નમો ભગવતે वासुदेवाय. ध्रुव जी आए हैं मधुवन में, यमुना जी का पान करके तप करते हैं. अन्न जल का त्याग किया, फलाहार પણ છોડી દીધો. એક જ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતિ. વિશ્વના પ્રત્યેક જીવનો એક સૂત્રીકરણ શું છે કે બધાની અંદર એ એક જ આત્મા વ્યાપેલો છે. એ જ પરમાત્મા દરેક જીવાત્માની અંદર આત્મા રૂપે બિરાજેલો છે. અને સર્વાત્મ ભાવ થયો, સર્વમાં આત્મ ભાવ થયો. અને ધ્રુવજીએ પોતાની શ્વાસો રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ જાય. અને દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને ભાગ્યા પરમાત્મા પાસે. હે પ્રભુ, મારું ઇન્દ્રાસન. ભગવાન કહે, આ કોઈ ઇન્દ્રાસન માટે તપ નથી કરતો, આ તો મારો ભક્ત મને મેળવવા માટે તપ કરે છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. ચતુર્ભુજ નારાયણને ધ્યાનમાં જોઈને પરમ પ્રસન્ન થઈ ગયા ધ્રુવજી. કુવાનીથી સેવા થાય, ધનથી સેવા થાય, સગવડતાથી સેવા થાય, ઘરથી સેવા થાય, આ બધાથી સેવા થાય. આ કશાથી સેવા થતી નથી. સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી દુનિયામાં જો આ બધાથી સેવા થતી હોત ને, તો ઘણાને મોટા ઘર છે, ઘણાને સંપત્તિ છે, ઘણાને યુવાની છે, ઘણાને ધન છે, ઘણાને બધી સગવડતા છે, છતાંય એ સેવા નથી કરી શકતા. જો આવી વ્યવસ્થાઓથી સેવા થતી હોત તો વ્યવસ્થાઓ તો ઘણાને છે, પણ પ્રભુ જે હાથે લેવા માંગે ને એ જ હાથ સેવા સુધી પહોંચી શકે છે. પ્રભુ જે આંખને દર્શન આપવા માંગે ને, કારણ કે જો દુનિયામાં આંખો બધાને મળી છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આંખોને દર્શને મળ્યા છે. કાન ભગવાને બધાને આપ્યા છે, પણ આપણે ભાગ્યશાળી છે, આપણા કાનને કથા મળી છે. જીવા ભગવાને બધાને આપી છે, આપણી જીવા ભાગ્યશાળી એટલા માટે છે કારણ કે આપણી જીવા ઉપર ભગવાનનું નામ છે. આ સૌભાગ્યની નિશાની છે. આમ ધ્રુવજીએ સુંદર સ્તુતિ કરતા કહ્યું કે મને ભગવદીઓનો સંગ આપો, ભક્તોનો સંગ આપો, કે જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા હું આ સંસારને ભૂલી જાઉં અને ભવસાગર પાર ઉતરી જાઉં. એવા લોકોનો સંગ આપજો કે જે મારી લૌકિકતાનું નિવારણ કરે. એટલે પહેલા દિવસે હું કહેતો હતો ને, મીઠું મીઠું બોલી બોલી જે લૌકિકમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને જે ભગવત કાર્ય કરાવે ને એ વૈષ્ણવ સાચો, એ વૈષ્ણવ સાચો. ભલે કડવું એની જુબાન લાગી, પણ વાત તો સાચી હતી, કીધી એને કડવી રીતે, પણ કડવું બોલીને પણ જે ભગવાન તરફ આપણને લઈ જાય એ ઉપકારી છે. સુંદર ધ્રુવજીનું ચરિત્ર કહ્યું છે. ભગવાને ધ્રુવ લોક આપ્યું, અને એટલે તો નાથદ્વારામાં ધ્રુવ બારી પણ છે કે જ્યાંથી અખંડ દર્શન ધ્રુવજીને ઠાકોરજી આપે છે. કેવા ભાગ્યશાળી ધ્રુવજી છે, એમને અખંડ ભગવત દર્શન થાય છે. અહીંયા કહ્યું આગળ ચરિત્ર ગાન કરતા ધ્રુવજીએ યક્ષોનો સંહાર કર્યા. લક્ષ્મણ ઝૂલા પાસે આવીને ધ્રુવજીએ તપ કર્યું છે, પણ ગંગાજીનો એટલો પ્રવાહનો અવાજ આવતો હતો કે ધ્રુવજીએ સ્થાન છોડીને જવા લાગ્યા. ગંગાજીએ કહ્યું કે અરે મારા કિનારેથી કોઈ ભક્ત જાય મને કેમ ગમે. જો તીર્થો પણ સંતો અને ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે. એટલે તો મહાપ્રભુજી માટે વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. આપણને એમ થાય કે દરેક તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, બેઠકજી છે, તો મહાપ્રભુજીને તીર્થે જવાની શું જરૂર? તો મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. તીર્થો પ્રતીક્ષા કરે છે કે આવા પાવન ચરણ જો અમારા પર પડે તો આ જેટલા લોકો પાપ મૂકી ગયા છે ને એ પાપમાંથી અમે મુક્ત થઈ જઈએ. કારણ કે જીવ પાપ મૂકીને તીર્થોમાં જાય છે, પણ જ્યારે મહાત્માઓ પધારે એ તીર્થોને પણ પાવન કરીને જાય છે. અને તીર્થો પાવન થાય છે મહાપુરુષોના ચરણોથી, અને બીજું તીર્થો પાવન થાય છે ભગવદ નામથી. અને એટલા માટે તીર્થોમાં જેટલા દિવસ નિવાસ કરો બને એટલું ભગવદ નામ એ સમય લો.
જેથી તીર્થોનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય, તીર્થોના દોષો જાય અને તીર્થો પવિત્ર થાય. પ્રદૂષણ અનેક પ્રકારના છે. આપણે જેમ લૌકિક પ્રદૂષણની વાત કરીએ છીએ એમ આ આધિદૈવિક પ્રદૂષણ એ ભગવત નામથી દૂર થાય છે. તો ગંગાજીએ કહ્યું કે હું શાંત થઈને વહીશ. ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા. મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પ્રાપ્ત થયા. આગળ ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. એવા આસુરી થયા, વેને બધા જ યજ્ઞો બંધ કરાવી દીધા. ભગવાનનું નામ લેવાનું પ્રજાને બંધ કરાવી દીધો. પ્રજાને એટલી પ્રતાડિત કરી કે પ્રજા નારાજ થઈ. બધાએ ભેગા મળી વેનને મારી નાખ્યો. બાહુનું મંથન કર્યું એના, અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન પ્રગટ થયા. કહેવાય છે કે આ પૃથ્વી શબ્દ આ પૃથુ રાજા પરથી આવ્યો. કારણ કે પૃથ્વીમાં નગર રચના, ખનીજો, ખદાનો, ખેતી આ બધું પૃથુ રાજાએ દુનિયાને આપ્યું. આ બધું દુનિયાને પૃથુ રાજાએ શીખવાડ્યું. એમ કહેવાય છે કે આ પૃથુ રાજાએ પોતે ખેતી કરીને શીખવાડ્યું કઈ રીતે અનાજ પકવાય, કઈ રીતે નગર રચના કરવી જોઈએ. નહીં તો પહેલા બધા અસ્ત વ્યસ્ત જંગલોમાં રહેતા અને સુંદર રીતે નગરમાં રહેતા આ પૃથુ ભગવાને શીખવાડ્યું. જ્યારે પોતાનું રાજકાજ કર્યું, સમય થયો, રાજ્ય છોડી વનમાં આવ્યા, પ્રભુનું તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું કે તમે કંઈક માંગો. અને ત્યારે પૃથુ રાજાએ કહ્યું મને 10,000 કાન આપો પ્રભુ. કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો સતત અવિરત આપની કથાના હું રસપાન કરી શકું. એવી તત્પરતા ભગવત કથામાં માંગી. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. અહીંયા આ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય.